એવું એક જોરદાર પડકારો મારી દો। તેરા બનાયા તુझको बनाया वो मानो नहीं हैवान मेरे भोले। एक भजन याद આવી ગયું। એ મંદિરમાં દર્શન કરવા તો આપણે બધાએ જઈએ, પણ કાકા કોઈ સંત જાય, કોઈ ભક્ત જાય, કોઈ કવિ જાય, બધાની દર્શન કરવાની દ્રષ્ટિ અલગ અલગ હોય। દાસી જીવનનું એક ભજન છે કે દેખંદા કોઈ, એનો શબ્દ વાપર્યો દેખંદા। મંદિરમાં જઈને દર્શન હાલતા, પછી દેખંદા પછી બીજી ભૂમિકા નિરખંદા કોઈ, ઈ જોવે છે, દર્શન કરે છે, પણ નિરખીને કેવી મૂર્તિ છે, કેવા વાઘા પહેરાવ્યા છે, કેવો શૃંગાર કર્યો છે, કેવું ચંદન લગાડ્યું છે, કેવો હાર પહેરાયો છે, શું ભોગ લગાડ્યો છે ભગવાન। આ નિરખંદા। અને છેલ્લી ભૂમિકા એ પરખંદા કોઈ, અને છેલ્લે નિરખી પરખીને દર્શન કરે, જોવે, દર્શન કરે, નિરખે કેવા ભગવાન છે, શું શ્રૃંગાર છે, કેવો ભોગ લગાડ્યો છે, કેવી પૂજા કરી છે, અને પછી પરખંદો મૂર્તિની હારે વાતો કરે। તમને એમ થાય કે મૂર્તિ વાતો કરે? હા, કેમ નહીં। આ મહારાષ્ટ્રનો એક નાનકડું બાળક જેનું નામ નામદેવ, 7 વર્ષની ઉંમર, એના પિતાજીને બારગામ જવાનું થયું। એના દીકરાને કે આપણા ઘરની અંદર જે વિઠોબાજીની મૂર્તિ છે એની કાયમ પૂજા કરું છું, બેટા કાલ મારે બારગામ જવાનું છે, હું આવી નહીં શકું। તો કે 7 વર્ષનું બાળક નામદેવ કે શું મારે કરવાનું? તો કે જો વહેલું ઉઠવાનું, પેલા તારે નાઈ લેવાનું, પછી ઠાકોરજીને નવડાવવાના, ચંદન લગાડવાનું, ફૂલ ચડાવવાનું, દીવાબત્તી કરી અને 1 ગ્લાસ દૂધ ધરી એમાં તુલસીનું પત્ર મૂકવાનું, પછી ઠાકોરજીને હાથ જોડીને વિનંતી કરવાની, ઠાકોરજી દૂધ પી લ્યો। ઠાકોરજી પી લે, ભાવ કરવાનો, જો પી લે પછી તારે એનું એઠું દૂધ પી જવાનું। આટલું જ કામ। મિત્રો એના બાપ બારગામ ગયા ને, પાછળથી 7 વર્ષના બાળકને આખી રાત ઊંઘ ન આવી, સૂતો નહીં। એને એમ થયું કે મારો બાપ મને કામ સોંપીને ગયો છે, હું નહીં ઉઠી શકું તો સવારે વહેલો। આખી રાત જાગ્યો। સવારના 5 વાગ્યા ને ત્યાં તો નાહી લીધો, સ્નાન કરી, ઠાકોરજીને સ્નાન કરાયું, એને ચંદન લગાડ્યું, એને ફૂલ ચડાવ્યું, દીવાબત્તી કરી, ગ્લાસ એક દૂધનો ભરી એમાં તુલસીનું પત્ર નાખી નાખ્યું, વીજીને ઠાકોરજીની હારે મીંડ્યો વાતો કરવા। એ ઠાકોરજી, એ વિઠોબાજી, મારા પિતાજી મને કહી ગયા છે કે દૂધ પી લે પછી એનું એઠું દૂધ પ્રસાદી તરીકે તારે પીવાનું, તમે પી લ્યો પછી મારે પીવાનું છે। આંખ ખોલીને જોયું, દૂધ ઓછું નહીં થયેલું। બીજી વખત આંખ વીચીને ભાવ કર્યો, ઠાકોરજી પી લ્યો પછી મારે દૂધ પીવાનું છે। અમારી છેલ્લી અત્યાર સુધી તમે મને જેમ કર્યું એમ તો તમે કરતા હતા, નાહી લીધું મારા હાથેથી, ચંદન ચડાવ્યું, ફૂલ ચડાવ્યું, ધૂપ દીવા કર્યા, હવે દૂધમાં હું કામ તમે મહેનત કરાવો? અને ત્રીજી વાર જયારે બાળકે કીધું કે આંખ વીચું છું અને આંખ ખોલું ત્યાં સુધીમાં જો તમે દૂધ ઓછું નહીં કરો તો હું માથું પછાડીને મરી જઈશ, મારા બાપને મોઢું નહીં બતાવું। 7 વર્ષનું બાળક જ્યાં આંખો ખોલીને ત્યાં ઘાટ 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 મૂર્તિ મળી ગઈ। 3 ઘૂંટડા દૂધ પાયા અને પછી પોતાના ખોળામાં 7 વર્ષના બાળકને લઈને વિઠોબાજીએ પોતાના હાથેથી દૂધ પીવડાવ્યું। આખી રાતનો ઉજાગરો। ન્યા મંદિરની અંદર 7 વર્ષનું બાળક સૂઈ ગયું। એનો બાપ આવ્યો, બપોર પછી આવ્યો, બેટા નામદેવ દીકરા, અવાજ કરતા કરતા પિતાજી જ્યાં મંદિરમાં જોવે ત્યાં 7 વર્ષનું બાળક એમને સૂતું છે। જગાડ્યો, બેટા કેમ આઈને સૂઈ ગયો? કે બસ બાપુજી પૂજા કરતો તો, બધું ઠાકોરજીએ સહન કર્યું, સ્નાન કર્યું, મારા હાથે ચંદન લગાવવા આપ્યું,
ફૂલ ચડાવવા દીધું, ધૂપ દીવા કરવા દીધા, પણ દૂધની વાત કરીને ત્યાં નહોતા પીતા. પછી મેં કીધું કે મારા બાપને મોઢું નહીં બતાવો. અને ત્રીજી વખત જયારે મસ્તક પછાડીને મરી જવાની વાત કરીને ત્યારે ઠાકોરજીએ દૂધ પીધું અને મને એના હાથેથી બાકીનો ગ્લાસ પીવડાવ્યો. પછી શું બન્યું બાપુજી, પિતાજી મને ખબર નથી. ત્યારે એનો બાપ એના દીકરાના પગમાં પડીને કહે છે કે 45 વર્ષની ઉંમરમાં દીકરા, હું ન પામી શીખું, 7 વર્ષની ઉંમરમાં તું પામી છે. કોણ કે છે મૂર્તિ વાતો નથી કરતી? આવો એક ભક્ત કવિ મંદિરમાં જાય છે, રામજીના મંદિરમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિના દર્શન કરી અને પછી રામની મૂર્તિ સાથે વાતો કરે છે. રામને કહે છે કે આખું જગત તમને દયાના સાગર કરુણાના સિંધુ કે છે, ઈ તમે રામ છો? અને કલમ ઉપાડી અને પહેલી કડી લખી કે દયાના સાગર તમે, કૃપાની ધાન થઈ, દયાના દયાના સાગર તમે, કૃપાની ધાન થઈ. કેવી વાતો કરે છે! દયાના સાગર તમે, કૃપાની ધાન થઈ, ભલે ને ભગવાન કેવડાવો, અરે ભલે ને ભગવાન કેવડાવો, પણ રામ તમે, હે મારા રામ તમે, આ સીતાજીની તો લઈને આવો. રામ તમે સીતાજીની તો લઈને સીતાજીની તો આવો, તમે સીતાજીની તો આવો, સીતાજીની
रे अग्नि परीक्षा कोनी कीधी काचा प्राण तुम्हारा केवल तुम्हें अग्नि परीक्षा कोनी कीधी अग्नि परीक्षा कोनी कीधी मारा राम तुम्हें सीता जी नी तो ले आओ राम तुम्हें सीता जी मारा राम तुम्हें सीता जी तो मूर्ति हलवा लागी गयो एवा शब्द वापरा प्रभु जी तमारा पहला अशोक वन में सीता जी रावण ने हरायो प्रभु तमारा पहला अशोक वन में मां सीता जी ओला रावण ने हरायो सीता जी रावण ने हरायो सीता जी रावण ने हरायो केवी रीते हरायो के दैत्योनी वचમાં એક
નો પણ રામ તમે હે મારા રામ તમે આ સીતાજીની તોલે નહીં આવો. શું શબ્દો લખ્યા છે? કોણ કે છે મૂર્તિ વાતો નથી કરતી? હૃદયનો ભાવ હોવો જોઈએ. એક ભજન આવ્યું ત્યારથી મને કહેતા હતા કે અમારી અંતિમ ઈચ્છા છે આ ભજન સંભળાવવા. એ સંભળાવી દઉં પછી આપણે રાજુભાઈને. એક નામ આવ્યું છે શ્યામલાલ મોહન સોલંકી, એમના સહપરિવાર તરફથી 1111 એમને બનાવ. અને સ્વર્ગસ્થ ચુનીલાલ છગનલાલ જોશી હસ્તે ધનસુખભાઈ જોશી તરફથી 555 રૂપિયા એમને વધાવતા. કાકા લગે નહીં, લગે નહીં. એક ભજન એવું યાદ આવ્યું છે કે તમે હમણાં કીધું ને, भाग्य में लिखा उतना ही पाता है मेरे भोरे. આવો પડકારો સાંભળી ભગવાન શિવજીની સમાધિ છૂટી ગઈ. શિવજીએ દ્રષ્ટિ કરી ત્યાં તો મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થઈ ગયો. ટોપલાની અંદર બેસાડી વાસુદેવ યમુના પાર કરી ગોકુળમાં મૂકી આવ્યા અને આવો